આમ આદમી પાર્ટી દ્વારા દારૂના ઠેકા પર જનતા રેડ કરવામાં આવી છે। પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી દ્વારા દારૂના ઠેકા પર જનતા રેડ કરી હતી અને ત્યારબાદ તેમના પર ખોટી ફરિયાદ કરી ધરપકડ કરવા બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા મહેસાણા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। મહેસાણા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ બુટલેગરો દ્વારા અવારનવાર પોલીસ પર હુમલાની ઘટના બાબતે પણ મીડિયા સમક્ષ બુટલેગર પ્રોટેક્શન એક્ટ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હું છું જયદેવસિંહ ચાવડા, એડવોકેટ મહેસાણાથી। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના અંદર કાગળ ઉપર દારૂબંધી છે અને આ જે બુટલેગરો ખરા, જે આ દારૂનો બેફામ જે ધંધો કરે છે, એના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે, એમના પરિવાર, કુટુંબ, સમાજ, દેશ બરબાદ થઈ રહ્યો છે અને અનેક પ્રકારના ગુનાઓ આ બુટલેગરોના માધ્યમથી થઈ રહ્યા છે। પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ બુટલેગરો ઉપર ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકાર આ બંનેના ચારે હાથ છે, જેના કારણે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા કિસ્સાઓના અંદર પીઆઈ, પીએસઆઈ કક્ષાના વ્યક્તિઓને જાહેરમાં બુટલેગરો મારે છે। આમ છતાંય ગુજરાત પોલીસ ખરા એ ભારતીય જનતા પાર્ટીની સરકારના અનુસંધાને એમના લાગવગના કારણે, એમના ડરના કારણે આ બુટલેગરો ઉપર કોઈ જ કાર્યવાહી કરી શકતા નથી। આમાં અમારા કચ્છના જે પૂર્વ કચ્છના જે અમારા જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાતબેન અંસારી કે જેઓ પ્રતિષ્ઠિત ડૉક્ટર છે, એમણે જનતા રેડ કરી અને જનતા રેડના મારફતે એમણે જ્યારે આ બુટલેગરો ઉપર જ્યારે જનતા રેડ કરીને વિપુલ પ્રમાણમાં જ્યારે દારૂ પકડ્યો છે, ત્યારે આવા સંજોગોમાં આ ગુજરાત પોલીસ અને ભાજપના નેતાઓ જે બુટલેગરો ઉપર આધારિત છે, આશ્રિત છે, એમના નાણાકીય આર્થિક લાભો લે છે, એવા લોકોને નુકસાન થયું હોય એ રીતે આ બુટલેગરોની ભલામણના કારણે અને બુટલેગરોને સાચવવા માટે અમારા ડૉક્ટર કાયનાતબેન અંસારી ખરા એમના ઉપર ખોટી ફરિયાદ કરી છે અને એમને અત્યારે જેલમાં પૂરી દીધા છે। તો અમે અત્યારે પૂછવા માગીએ છીએ કે શું ગુજરાતના અંદર અઘોષિત ધ ગુજરાત બુટલેગર પ્રોટેક્શન એક્ટ લાગુ પડેલ છે, જેના અનુસંધાને જ્યારે બુટલેગરો ઉપર કોઈ જનતા રેડ કરે ત્યારે એવા જનતા રેડ કરવાવાળા વ્યક્તિઓ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં પૂરી દેવા। જય જવાન જય કિસાન। મિત્રો, ગુજરાતમાં શું થઈ રહ્યું છે? કાયદો અને વ્યવસ્થા જાણે ખાડે ગયું છે અને કાયદો અને વ્યવસ્થા જાણે બુટલેગરો માટે હોય એવી રીતે ચાલી રહ્યું છે। આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ અને જાંબાજ લેડી કાયનાતબેન અંસારી કે જેમણે વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે, વર્ષોથી લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પ્રતિષ્ઠિત ડોક્ટર છે, એમણે લોકોની માંગણીને લઈને દારૂ જ્યાં અડ્ડા ચાલતા હતા તે જનતા રેડ કરી અને જનતા રેડ કરી મેં સાંભળ્યું છે કે દારૂના અડ્ડાઓ કોઈ પોલીસ મિત્રોના સંરક્ષણથી ચાલી રહ્યા હતા અને એમણે આમની ઉપર દારૂના અડ્ડા બંધ કરાવવાને બદલે આમની ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરાવડાવી છે। આ તો હદ થઈ ગઈ। ગુજરાતમાં બહેનો ઉપર, પ્રતિષ્ઠિત નાગરિકો ઉપર જો જનતાનો અવાજ ઉઠાવશે એના ઉપર ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરાવશું? આ તો કયો કાનૂન થયો? આજે ગુજરાતમાં ખરેખર બિહારથી પણ બદતર હાલત કાનૂન વ્યવસ્થાની થઈ ગઈ છે અને એસપી ને રેન્જ આઈજી શું કરી રહ્યા છે? તમે વિચાર કરો, એટ્રોસિટીની ફરિયાદ થાય તો એના માટેના પણ પુરાવા હોય છે, જ્યારે એટ્રોસિટી માટે તમે જે કાયદાનો દલિત સમાજને એક રક્ષણ મળી રહ્યું છે એનું આ કેટલાક અધિકારીઓ અને કેટલાક મળેલા લોકો બુટલેગરો સાથે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।